કાકી હારું હારું તમને કેમ છે એમ નહીં આ તારા હાહરાની નાની ભૂલ નહીં શેની ભૂલ હવે તો આયા ચોકડી બનાવી નળ નાખી દીધા તો આવડી એવી ટાંકી મૂકીને બીજા ટીપણા મૂક્યા તો ભેગા ભેગ હું કહું મોટો ટાંકો બનાવી લીધો હોત તો આ ટીપણામાં ઉલેસવાનું મહેનત કરવી પડે નો કરવી પડે ઊંધા મગજવાળા પણ હવે અમારે તો બહુ જાજુ નો કહેવાય બીજું કાકી ઈ વાતે હાચી બાકી તારા હાહરાનું કામ પહેલેથી આવું ને આવું ઈ તો હવે છે હવે કાઈ નો થાય એમાં તો મકાન બનાવ્યા ને તો એ કહેતા જ તા કે હાવરાર પ્લાસ્ટર કર નાખો નો કર્યું હજી નથી થયું ને નથી એટલે તારા હાહરાના કામમાં કાઈ હાલે પાત હોય નહીં કાઈ હલીપા ના હોય પણ શું કરીએ કહેવાય કોને આમાં હવે જો મેન વાત તો ભૂલાઈ જાય હમણાં વાતોમાં એ પંચાયત ના વોટે જવાનું છે 5 વાગે મુખીએ કઈક મીટિંગ રાખી છે એટલે હું નીકળીશું ગામમાં કેવા પણ હું છે ને ઓલા પલોટમાં નહીં જાઉં તું નવરી હોય ને બેટા તો ઓલા પલોટમાં જાજે ને જી નવરું હોય ને એને કઈ આવજે મીટિંગમાં આવે હું આ બજારમાં હાલી જાઉં કેતી જાઉં હારું તમે ચિંતા ના કરો ઓલા પ્લોટે હું કેતી આવીશ બધાયને ભલે હાલ અને તારા હાહરાને થોડું કેતી જા ને કે હજી એક મોટો ટાંકો બનાવી દે કાઈ નો કહેવાય બીજું કાકી કાઈ નો કહેવાય હા તારા હાહરાને તો કઈ ઠાકી તો ઈ કાઈ માને એમ તો છે નહીં નો માને ઈ તાર દેરાણી તેડી આવ્યા ના રે ના હજી ન થાય એવી એને બિસાડીને આવવું છે એની માય કેતી તી છોકરીનો ભાવ બગડે પણ તારો હાહરો જીદી લો ના પાડે નથી જોતી શું કરીએ બીજું કાકી મારાથી તો કાઈ બોલાતું જ નથી હું બોલું ને તો મને આમ આંખ ડોળા બતાઈ દે એ તારો દેર નથી કેતો તેડી આવો એમ દેર હું કે દેર નો કઈ હાલતું નથી હવે એ બધા એવા છે આ તો કડવા વેલાના કડવા તુંબડા હે કોઈ દી મીઠા નો થાય આ ઈ માય લાસે હાવ હાસુ બીજું કાકી હાવ હાસુ ભલે હાલ હવાર માં ક્યાં પાર્કી પંચાયત કરવી હાલ હું જાઉં છું એ હા જય શ્રી કૃષ્ણ એ મિત્લા કેમ છે મજા કાઢ લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ આલી કઈ બાજુ અત્યારમાં એ હું તારી પાસે જાવ દીદી મારે કામ હતું એ બધું કામ પછી પેલા મારું કામ સંભાળ હું આ તારા હરા રહ્યા ને વળી હું કર્યું એમને આ તારા હરા મારી ખપારી લઈ ગયા એમાં 1 2 ને 3 આખા તોડી નાખ્યા આ મારે ક્યાં લેવા જવા હું કરે મિત્લા એનું કામ જ એવું છે અડધા કામ કરે ને કેટલી વસ્તુ તો ભૂલી જાય તને ખબર છે પરમદી અમે છે ને ઘી લેવા મોકલ્યા હતા 2 કિલો ઘી સાંભળજે તો ઘી તો લઈ તું હરાજીએ પણ ઢાકણું ઢાકતા ભૂલી ગયા અને લબક ઝબક લઈને આવ્યા બધુંય ઘી ઢોરાઈ ગયું રસ્તામાં સાફે સાફ કેટલું ઘી વધ્યું ખબર 250 ગ્રામ જેટલું ઘી વધ્યું ઓહો આમાં હું તમારી વાંહે વધે હું વધે અને હું કેવું મારે ઈ તો વાત ઠીક હવે ઈ બધી તો તેલ લેવા ગયો તું મને કે હું તારે શું કામ હતું મારું ઈ કે હારું મને તે યાદ કરો ને તો હું તો ભૂલી જ જાત વાતોમાં છે ને આપણે વિજુ કાકી કીધું છે કે આપણા સરપંચના ઓટલે છે ને રોંઢે મીટિંગ રાખી છે તો તું હે ને રોંઢે વઈ આવજે સમજાઈ ગયું આપણે ચર્ચા કરવાની છે ચર્ચા મીટિંગ રાખી 5 વાગે 5 વાગે રોંઢે હા રોંઢે 5 વાગે હારો મારે 2 કામ છે હું પોતાની જલ્દીમાં પોગી જાય નવરો થઈ જાય બરાબર તો નહીં હો ભૂલો હાલ હું મારે થાય મોડું થોડુંક હજી આ બધું ભૂકવા જવું છે સારું હાલ જય શ્રી કૃષ્ણ અરે મિત્લા આવી કઈ મીટિંગ હોય આમાં કાઈ કાઢ લેવાનું નહોતું એલા મીટિંગ માં સેવડો પેંડા હોય વઘારેલા ભાત દીધા ઈ દાજી ગયેલા હતા બોલો અને મુખી બાપા કાઈ નહીં તો રાજ્ય ને વહીવટ હોય પણ હવે રાજ્યો ગામ ને સર્વે કરવા નીકળશે લે એમ નહીં રાજ્યો ગામમાં કોઈને ઓળખતો નથી રાજ્યને કઈ યાદ રહેતું નથી અને આ શું કરશે એમાં કાઈ ન હોય એમાં કેવું હોય ખબર બીજું કાકી હા. આ રહ્યો ને આ રાજુ બાપા ની ઓલો મુખી બાપો રહ્યો ને આ બેની મિલી ભગત હોય બીજું કાઈ ન હોય ઓલો શું કરશે ખબર હે પગાર માં કે 25-30 હજાર રૂપિયા અને રાજુ બાપા ને ખાલી 10,000 રૂપિયા પકડાઈ દે બાકી બધા ખીચામાં હા આ તો એકલો પાછો આને ક્યાં એટલી જરૂર એટલે ક્યાં લાંબી કથા ગમે પડે છે પણ એવું કાઈ ના હોય આ રાજ્ય રહ્યો ને ઈ એકલો માણસ હે બરાબર આ મુખી બાપાને બધાય કામ કઢાવા હોય ને એટલે રાજ્યને કહે દૂધ લઈ આવ દહીંનું લઈ આવ બધું રાજ્ય પાસે કરાવે આ એમ હોય બીજું કાઈ ન હોય બધાય કામ કરી નાખે ને એના એટલે આમ ગણો ને તો રાજ્ય હે ને મુખી બાપાની કામવારી છે કામ વાળી જાત હાચું
ભલે સર્વે કરવા આવતો રાજ્યો જો આવા હોદા લઈને બેસી જાય તો ગામ તો ધૂળ સાટતું થઈ જાવે. એને ક્યાં ગતા ગમશે? જો સર્વે કરવા આવે ને એટલે એવું ઊંધું ઊંધું કહી દેવાનું ને એટલે કંટાળીને વયો જાવો દે. રાજ્યને તો ગામ મેલાવી દેવું છે. ઈ તો પાકો મેલાવું તો છે જ ને, ઈ ભલે ગમે ઈ થાય. ગમે ને પાસે આવે ને રાજ્યને ગોટે સડાવી દેવાનો છે. ગોટે જ ચડાઈ દેવાનો. ભલે ગોટે જતો અમે ઓલા લાલિયન ને આવે ને હાબુ પાવડર લેવા એની જેમ. હાલો ઘરમાં છે કોઈ? આવ્યો સાજાન ગોટે સડાવવો. તમને ક્યાંક જોયા છે? મને ક્યાંક જોઈ છે? મુલકના પેટનો કાલ મીટિંગમાં જોઈ હતી. હવે એને ગોટે સડાવવો. આ હું આ ગામમાં રહું છું તો ક્યાંક જોઈ હોય મને. એમ? હા. હવે હું છે ને સર્વે કરવા આવ્યો છું. હેનું? આ ગામમાં દારૂ જાજો પીવાય છે, તમને કઈ વાંધો છે? વાંધો તો હોય ને. મારો છોકરો દારૂ પીએ, મારો ધણી દારૂ પીએ અને કઈક એક હોવે બે પેક માર લે છે. પણ હવે એને ના પાડી અમે કે આ દારૂ પીવામાં તો કે ગામમાં વેચાય છે એટલે પીસી. ગામમાં દારૂ બંધ કરાવો તો પીવાનું બંધ કરી દે. તો ગામમાં દારૂ બંધ કરાવી દ્યો ને. વાહ, તમારું છે ને સ્ટેટમેન્ટ બરોબર છે. બાકી તમને ઈ ખબર છે દારૂ પીવાથી શું નુકસાન થાય? પેલા તો નુકસાન ઘરમાં થાય છે. ઘરમાં પૈસા જાય, ઘરમાં ડખો થાય, માંદકી થાય, લીવર હળી જાય. પણ નથી માનતા. શું કરું હવે? આ દારૂ બંધ કરાવો તો થાય. વાહ, બાકી તમારી વાત છે ને મુદ્દાની છે. પેલા તો તમારો મુદ્દો લખી લઉં. હો, આ મુદ્દો લખો. આ તું જ મુદ્દો છો. હવે હા આમાં એવું છે હા. કે તમે ઘરમાં કેટલા જણા છો? ઘરમાં તો બહુ જાજા જણા નથી. જો મારી હાહુ ને મારા હાહરા, મારી ગાઈટી હાહુ ને મારા ગાઈટા હાહરા, બે મારા જેઠ ઈ બે બેલડાના છે, બે મારા દેર એને એક એક વર્ષનો ફરક છે, અને ત્રણ મારી નણદુ, ત્રણેય નણદુ પાછું આવ્યું છે. પેલી નણંદ ને બે દીકરા, બીજી ને 4 દીકરા, ત્રીજી ને કઈ છે નહીં, કેમ કે ઢગ તેડીને ગયા પછી ગઈ નથી. બરાબર. અને જેઠ ને 3 દીકરા, બીજા જેઠ છે ને 4 દીકરા, 3 દેર છે. એમાં એક દેર ને 5 દીકરા, એક દેર ને 7 દીકરા, એક દેર ને કઈ છે નહીં. પૂછો કેમ? એટલે મારે તમારો આંબો નથી કાઢવો. એટલે ઈ દેર નું છૂટું થઈ ગયું છે, દેરાણી નથી. પછી 2 જેઠાણી અને 2 દેરાણી, એક દેરાણી ઓછી છે, કેમ કે ઈ છે નહીં, છૂટું થઈ ગયું. એટલે ઘરમાં અને પાછા અમે 2 માણા. પછી મારે 3 દીકરા. મારા તો હોય ને, બધાયને હોય તો મારે ન હોય હે? અને મારે 2 દીકરીઓ, એક દીકરી આણું આવી છે, પછી પાછી ગઈ નથી. એને એક દીકરો, એક દીકરી છે ને ઈ આયા રહે છે 10 વર્ષ થયા. જમાઈ આયા રહે છે, એને 3 દીકરા છે. અને પાછું જમાઈના મા બાપ છે ને ઈ બિચારા એકલ હુયા, ઉંમર થઈ ગઈ છે. એટલે ઈ બિચારા છે ને રાંધી ખાય એમ નહોતા, એટલે ઈ અહીંયા આવતા રહ્યા છે. તમારી છે ને આ વાર્તા સાંભળવા નથી આવ્યો હું, તો સર્વે કરવા આવ્યો છું. તો તમે કીધું કે ઘરમાં કેટલા જણા, તો મારે વિગતવાર ગણાવવું તો પડે ને. તમારું નામ બોલો. લખું. તમારું નામ બોલો. લખું. પણ બોલો તો લખ્યું ને. લખું. લખું. પણ બોલો તો લખ્યું ને. લખું. હું તમને એમ કહું છું તમારું નામ બોલો. એ મારું નામ જ લખ્યું છે. એમ કહું છું, લખ્યું. એમ લખ્યું બેન, બોલો ને. હા, લખ્યું બેન. ધણીનું નામ? એ ઊભો. મને એમ છે કે મારી હાંજ જ પડી જાય. અને સોડી આવું આવી પછી ગઈ નથી ને, છોકરું 5 વર્ષનું છે, ઉઠી નથી ગયું ને એમ.
એટલે તો ઊભો છો. બોલો નામ ધણીનું. ઊભો આ ઊભો નથી તો બેઠો છો. તે હું કેમ ના પાડું છું? બેહવું હોય તો ખુરશી દઉં. ધણીનું નામ બોલો એમ કહું છું. ઊભો એ તમારા ધણીનું નામ હોય ને ઈ પૂછું છે. ઊભો તો સૌ. તે ઈ જ કહું છું, બુદ્ધિ વગર ના ઈ જ કહું છું. મારા ધણીનું નામ છે ઊભો. તમારા ધણીનું નામ ઊભો ભાઈ છે એમ કયો ને. હા ભાઈ મારે થોડું કહેવાય? કહેવાય કોઈ દી? મારે મારા ધણીને ભાઈ કહેવાય? ચૂપ. મગજનો આટા કરો છો. મગજ હોય એને આટા થાય, આને ક્યાં થાય છે? હવે અટક બોલો. હે અટક. ધોકો લાવ, ધોકો લાવ, અટક પૂછું છું. ધોકો લાવ, અટક પૂછું છું. ધોકો લાવ, અટક પૂછું છું. ધોકો લાવ. સર્વે કરવા આવ્યો તો હવે એનું સર્વે થઈ ગયું. આ ગોતી છે ને એવો ભૂંગળીએ સરસીને લંગુ થઈ ગયા બધું પદ મેળવી દે. કેમ કે મારું નામ વીજળી. હાલો ઘરમાં છે કોઈ? એ બોલો બોલો. હું ગ્રામ પંચાયત માંથી આવું છું. ગામનો સર્વે કરવા. હા સર્વે કરવા એમ ને? હા. કાંઈ વાંધો નહીં, કરો કરો સર્વે કરો. હું કઈ ના નહીં પાડું તમ તારે. આમાં ઘણાયને છે ને વાંધો હોય. કોણ જાણે હું વાંધો છે ઈ ખબર નથી પડતી. ઈ તો પહેલેથી રહેવાનો જ છે. હવે ગામમાં જુગાર રમાય એનાથી તમને કઈ વાંધો છે? વાંધો તો હોય જ ને, ફૂલ વાંધો હે આપને. આપને જુગાર રમી પસંદ જ નથી. બરોબર છે, બરોબર છે. રાઈટ છો, રાઈટ. જો તમને પેલા કહી દઉં, આ જુગારીઓ ને મને તો હાવ નથી ગમતો. તમે રમો હો ના, તો રમતા નહીં હો. પૈસા જ નથી તે નથી રમવું. હા, નકર મારા જેવી હાલત થાય તમારી. એટલે શું શું તકલીફ થઈ બોલો બોલો. જો કહી દઉં પણ તમે રોતા નહીં તો કહું. મારે રોવાની શું જરૂર? તું ક્યાં મારા બાપ નો દીકરો હતો? ઈ વાત એ હાચી. આમ જો આ મારા બાપો રહ્યો ને જુગારમાં, અમારી પાસે છે ને 10 વીઘા જમીન હતી, એ હારી ગયો. 2 મકાન હતા, એ હારી ગયો. અને છેલ્લે હે ને મારો બાપો પોરબંદર ગયો તો રમવા. ઓલા પોરબંદર ના ઓલા શેઠ રહ્યા ને એની ભેગો. ન્યા હે ને મારી બા ને હારીને મૂકી આવ્યો હે, અને હજી કચરા પોતા કરે હે ન્યા. આટલો ટાઈમ થઈ ગયો ઘરે નથી આવ્યા. શું કરું કઈ ખબર નથી પડતી. અઘરી મેટલ તો છે, એટલે તો છે ને હું સર્વે કરવા નીકળો છું. કેમ કે જુગાર થી છે ને ગામ બરબાદ થઈ જાય છે. બહુ બરબાદ થઈ ગયા. હું તો બહુ બરબાદ થઈ ગયો. હું તો શું કહું તમને, આમાં લગ્ન કરવા કોઈ છોકરી નથી દેતું. જુગારીને તો નહોતી ને. એટલે જ ને મેં મૂકી દીધો. હું તો રમતો જ નથી. હવે તમારું સ્ટેટમેન્ટ છે ને એકદમ પરફેક્ટ છે. એટલે તમારું સ્ટેટમેન્ટ આમાં હું બધું લખી લઈશ. હવે તમારું નામ બોલો. નામ તો લખાવું પણ મને છોકરી તો ગોતી દેવો ને. તમે જુગાર નહીં રમો તો ભવિષ્યમાં કદાચ થઈ જાય. આ તો તમે સર્વા કરો, તમારી પાસે બધા નામ આવતા જ મારે કામ થઈ જાય ને એકાદ. એટલે જ કહું છું તમારું નામ બોલો. હા લખો, કડી કલોલ વાયા વિરમગામ. ગામના નામ નથી પૂછતો, હું તમારું નામ પૂછું છું. અરે બાપા ગામનું નામ નથી કેતો, મારું જ નામ છે. લખો, કડી કલોલ વાયા વિરમગામ. આમ જો હું ચક્રમ નથી. ઈ કડી કલોલ ને વાયા વિરમગામ રહ્યા ને એ ઉત્તર ગુજરાતના ગામ છે. હું તારું નામ પૂછું છું. અરે મારા બાપ ને ભેગા તમારે હમ ખાવ, બસ મારું જ નામ છે. કૂપન બતાવું? મારા કૂપન માં નામ છે. તમે મારા હમ ખાધા ને એટલે નામ તમારું સાચું હોય, પણ હવે મારે જરાક ઈ જાણવું છે કે આવું નામ કેમ? એમાં એવું છે, મારા બાપાએ કર્યા હતા લવ મેરેજ. એના કડીમાં કર્યા લવ મેરેજ, એટલે રેવા તો દે જ નહીં. એ ભાગીને વે ગયા સીધા અમે કલોલ, અને કલોલ માં મારો જન્મ. મારા બાપાએ ન્યાય દેણું કરી નાખ્યું, ડબલ દેણું કર્યું. ત્રાસ વધતો ગયો ન્યાય. ત્યાંથી અમે ભાગીને ગયા સીધા વાયા વિરમગામ. હા ત્યાં તો હું આવી જ ગયો તો, પ્રોડક્ટ બાર આવી જ ગઈ હતી. અને બાકી રહી ગયા હતા મારા ઉઠતા ઉઠતા ફઈ ન્યા પોગી ગયા. મને જોયો ઘોડિયામાં, એ બિચારા 3 સ્ટેપ ટપીને ન્યા પહોંચ્યા ને, એટલે તો ત્યારે મારા નામ જ પાડી નાખ્યું કે કડી કલોલ ને વાયા વિરમગામ. આ તેદુ નું આયલું આવે કૂપન માં. એટલે તમારું નામ જ કડી કલોલ વાયા વિરમગામ. હા સીધું બાયપાસ હોતું. કડી કલોલ વાયા વિરમગામ. વિરમગામ
વાહ, સરસ નામ છે, વેરી ગુડ, વેરી ગુડ. ગુડ મોર્નિંગ. હું છે પણ ગુડ મોર્નિંગ હવાના પોરમાં હાઈલા આવ્યો છો હજી ચૂલો નથી પ્રગટાવ્યો ને ત્યાં તો ગુડ મોર્નિંગ દીકરો આમ જવાનો પણ મને પૂછો તો ખરા, હું શેના માટે આવ્યો છો ઈ? હું પૂછું હવે નથી તમારા ભાઈ નથી ઘરે હાઈલા આવે ને પૈસા લેવા માટે શેના પૈસા? તો કા તમે પૈસા લેવા નથી આવ્યા બાબા, પૈસા લેવા નથી આવ્યો, હું સર્વે કરવા આવ્યો છું. અરે આ તમારા ભાઈ છે ને એને બહુ લેવાની આદત છે અને કાઈ ની હવાના પોરમાં હાઈલા આવે લેવા વાળા એટલે મને એમ થયું કે તમે લેવા માટે જ આવ્યા છો પૈસા પૈસા નથી જોતા, હું છે ને ગામનું સર્વે કરવા નીકળો છું. સર્વે હા, હા મારું નામ રાજ્યો. રાજ્ય હવે ગામમાં છે ને ગંદકી બહુ વધી છે, તો તમે ગંદકીથી ડિસ્ટર્બ થતા હોય તો મને કયો. અરે રે સાહેબ ગંદકીથી તો મને બહુ ડિસ્ટર્બ થાય છે આ રાતના મચ્છરાનો હુવાય નથી દેતા તમને જોવું તો ખરા આ બધી જગ્યાએ ગંદકી તમને એમ નથી થાતું કે આપણા ગામડામાં છે ને ગંદકી થોડુંક આમ ચોખ્ખાઈ રાખવી જોઈએ એના માટે જ આવું બધું તમે કયો તો હું પંચાયતમાં રજૂ કરું ને. આમ જો આપણા આખા દેશમાં કેટલાય ગામમાં ગોકુળિયું ગામનું એવોર્ડ લઈને બેઠા છે પણ આપણા ગામમાં તો જો છે કઈ આ મને તો એમ લાગે છે કે આ ધીમે ધીમે છે ને આ સરકારના ચોપડે છે ને આપણા ગામનું નામ નીકળી જ જવાનું છે પછી આપણા ગામને કોઈ ઓળખવાનું છે નહીં અરે હું તો કહું છું કે ગૂગલ મેપમાં છે ને આપણા ગામનું ક્યાંય નહીં આવે વાહ, બાકી તમે હોશિયાર છો. વાત સાચી છે, જો સરકારના ચોપડામાંથી નામ નીકળી જાય એટલે ગૂગલ માંથી નીકળી જાય અને પછી ધીમે ધીમે ગામની કોઈ હિસાબ જ ન રહે. કોઈ હિસાબ નહીં એટલે હવે તમારું સ્ટેટમેન્ટ તો એકદમ પરફેક્ટ. પરફેક્ટ ને પરફેક્ટ. હવે તમારું નામ જરાક કેજો, કેમ કે મારે લાઈન લિસ્ટમાં જે તમે સ્ટેટમેન્ટ આપ્યું ને એમાં તમારું નામ મારે લખવું પડે. બોલો. લખો હા. દૂધી કોથમીર કાકડી હળદર બકાલાનું નામ નથી કહેતા, તમારું નામ કહું છું. અરે પણ મારું જ નામ છે દૂધી કોથમીર કાકડી હળદર આવા નામ ન હોય કોઈના. અમારે એવા જ નામ છે તમે લખો ને સાહેબ દૂધી કોથમરી કાકડી હળદર. હવે તમારા પતિનું નામ બોલો. પતિનું નામ ભીંડો ગુવાર હળદર આંબાભાઈ તમે મારી પાછળ પડી ગયા છો કે નામ બોલો છો? હું તો તમારી કઈ પાછળ જ પડી હું તો આ બાજુ ઊભી છું તમારા પતિનું નામ કહું છું. એ સાહેબ મારા પતિનું જ નામ કહું છું ભીંડો એક મિનિટ ઉભા રહ્યો. ભીંડો ગુવાર ગોવાર હળદર આંબાભાઈ. આંબાભાઈ હવે તમારી અટક બોલો. અમારી અટક સોયાબીન હો? હવે મને એક કહી દો કે આ બકાલા ઉપર કેમ તમારા નામ છે? એ સાહેબ એમાં એવું છે ને કે અમારી હાથ પેઢી છે ને એ બકાલાનો ધંધો જ કર્યો છે એટલે પણ જાજુ બધું છે ને બધાનું નામ લાગત પ્રમાણે ઈ જ રાખ્યું છે ભીંડો ગુવાર દૂધી બેન હળદર ને કાકડી ને કોથમીર ને એવું બધું કાઢી મેલો એમ નહીં આ રાજ્ય હમણાં દેખાણો જ નથી હોત હવે દેખાય જ નહીં. આપણે બધાય સકાડિયા જેવો સડાવ્યો તો. તે શું નામ લખાવ્યું? મેં તો હંધુય બકાલાનું નામ દઈ દીધું ભીંડો ગુવાર દૂધી બેન હળદર આંબાલાલ બધું આવી ગયું મેં તો એના ગામના નામમાં કડે ચડાવ્યો હાવ મને કે તારું નામ તો કે મેં કીધું લખો કલો ને વિરમગામ હજી વિરમગામ ની બસ ગોતે હે મારી ત્યાં તો આવ્યો તો ને પેલા તો મેં મારા કુટુંબ નું આવડું લિસ્ટ લખાવ્યું એમાં ગાંડો થઈ ગયો મગજ સીધું સર્કિટ શોર્ટ થઈ ગઈ બરાબર પછી મને કે નામ લખાવો એટલે મેં તો લખાવ્યું મારું નામ લખું મારું વરનું નામ ઉભો અને અટક ધોકોથી ભાગ્યો અને જો ગમે એને ઊંધી આટીએ સડાવો ને ધંધો ન કરવા દેવો હોય ને
તો આવું કરાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજગોર. હેલો મિત્ર, હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિતલો. જય ગણેશ મિત્રો, હું છું કાકી બધા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી 2 યુટ્યુબ ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.